ડુમસ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા અને CRPCના 70 મુજબના વોરંટના નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન તથા હરિયાણા બોર્ડર પર આવેલા ડીગ જિલ્લામાં ખાતેથી સુરતની નાયબ પોલીસ કમિશનર ઝોન 6ની ટીમે વેશ પહેલટો કરી ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 દ્વારા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા સૂચના અપાઈ છે। જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમારના માર્ગદર્શન અને સીધા સુપરવિઝન હેઠળ PSI PR સંગાડાના નેતૃત્વ હેઠળ ઝોન 6ની ટીમ દ્વારા પોલીસ મથક વિસ્તારના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી। જેમાં ડુમસ પોલીસ મથકમાં 10 વર્ષથી એટલે કે વર્ષ 2015થી ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા અને CRPC 70 મુજબ વોરંટના આરોપીને અનાર હેઠળ કોન્સ્ટેબલ દીપક કુમાર, હરિસંગ, ભગવાન પ્રકાશ રાવ, અનંત દિનેશચંદ્ર તથા પંકજ મોહનભાઈ અને પરસોત્તમ મગાભાઈ ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી તપાસ કરી રાજસ્થાન અને હરિયાણા બોર્ડર પર આવેલ રાજસ્થાનના ડીગ જિલ્લાના સિકરીના તેલીકબાસ ગામથી વેશ પલટો કરી આરોપી એવા ઇમામુદ્દીન ઉર્ફ બિલ્લા અખ્તર મેવને ઝડપી પાડ્યો હતો।